પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર દાહોદ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યો। ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે લીંબડી ગામમાં સભા યોજી। જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની આગેવાનીમાં લીંબડીમાં યોજી હતી આ સભા। લીંબડી ગામમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહને બહોળો પ્રતિસાદ પણ મળ્યો હતો। લીંબડી ગામના અલગ અલગ સમાજના આગેવાન અને ગામના લોકો જોડાયા। તમામ લોકોએ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને લીંબડી ગામમાંથી ભવ્ય લીડ અપાવવા લીધી હતી ટેક। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૌથી વધારે લીંબડીમાં રહ્યા હતા। જશવંતસિંહ ભાભોર દ્વારા કહેવામાં આવ્યું, સાથે જ એને કહ્યું કે નરેન્દ્ર મોદીએ લીંબડીની ગલીઓમાં ફર્યા છે। તો આ જ રીતે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રચારના અંતિમ દિવસોમાં નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ પ્રચાર માટે નીકળ્યા હતા। ચૂંટણી પ્રચાર માટે ગાંધી વેશ ધારણ કરનાર નૈશદ દેસાઈએ નવસારી શહેરમાં દાંડી યાત્રા માફક પદયાત્રા કરી પ્રચારને વેગ આપ્યો હતો। जो एक तो व्हाट्सएप, एक तो डोर टू डोर कैंपेन, हमारा परिपत्रों हैंडबिल અને અમારો ગેરંટી કાર્ડ એ ડોર ટુ ડોર અમારા કાર્યકર્તાઓ પહોંચાડી રહ્યા છે। સૌ કાર્યકર્તા પોતે જ ઉમેદવાર છે અને સૌ ડોર ટુ ડોર પહોંચાડી રહ્યા છે અને આ જ એક પ્રચારની પદ્ધતિ છે। અને અત્યારે નવા આધુનિક વોટ્સઅપ સોશિયલ મીડિયા એ પ્રચારનું પહેલું સ્ટેપ છે। સાહેબ, એવો કોંગ્રેસ જોડે એમણે વિશ્વાસઘાત કર્યો છે, છેતરપિંડી કરી છે, દગાબાજી કરી છે, એટલે એમની ચર્ચા મારે નથી કરવી। અત્યારના સમગ્ર દેશમાં માત્ર બે વસ્તુ ચાલી રહી છે, પહેલું છે પ્રચાર પ્રસાર અને બીજું છે આકરા પ્રહાર। જી હા, જૂનાગઢમાં લલિત કગથરાએ લાડાણી પર પ્રહાર કર્યા। જાહેર સભામાં લાડાણી પર આકરા પ્રહારો કરતા નજરે આવ્યા। તેઓએ કહ્યું કે અરવિંદ લાડાણીએ મારી સાથે ગદ્દારી કરી છે, લાડાણીએ મારી પીઠ પર ઘા કર્યો છે। મને બહુ જ દુઃખ થયું છે, મારા હૃદય ઉપર ખા લઈ ગયો ખા। અરવિંદ લાડાણી મારી પાસે આવ્યો હતો સાહેબ, મેં અરવિંદભાઈને આમાંથી કેટલાય સાક્ષી એના ભેગા આવ્યા છે મારી પાસે કે સાહેબ મને ટિકિટ અપાવો, હું સીધો સાદો માણસ છું અને હું કામ કરીશ। મેં તો કોંગ્રેસ આઈને વફાદારી રાખજે મિત્ર, મને ભૂલી જાજે પણ કોંગ્રેસની વફાદારી રાખજે। એને મારી પીઠ ઉપર ખંજર ફૂંક્યું છે, ખંજર, અને જાજામાં જાજો આપજાસ મેં લીધો છે। અરવિંદભાઈએ મને પૂછ્યું પણ નહીં કે મેં એને ફોન કર્યા, મારો ફોન ન ઉઠાવ્યો। ચૂંટણીને લઈને બફાટ પણ સાંભળવા મળી રહ્યા છે અને દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરાના વાઘોડિયામાં કોંગ્રેસની જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને પોતાનું સમર્થન જાહેર કર્યું અને સાથે જ જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો કે કોઈ કાર્યકર્તાએ ડરવાની જરૂર નથી, કોઈ કોલર પણ પકડશે ને તો હું ફાયરિંગ કરીશ। મધુ શ્રીવાસ્તવ દ્વારા ખુલ્લા મંચ પરથી ફાયરિંગ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને બફાટ કરવામાં આવ્યો। આજે એમને ચેલેન્જ આપું છું, આજ સુધી તો મેં નથી કર્યું કશું, પણ જયારે મેદાનમાં નીકળીશ ને તો સુપડા સાફ કરતો નીકળીશ, એટલું ખાતરી આપું તમને। મરવાથી ડરતો નથી ભાઈ, ખાલી ભગવાન બજરંગબલીથી ડરું છું, બાકી તો કોઈથી નહીં। मौत तो आने आवानी से आके रहेगी, मौत से क्या घबराने का। पर आवा लोगों કાર્યકર્તાને ઉલચપટ આપે છે કે તમને જોઈ લઈશ। હું કાર્યકર્તાને કહું છું કે જો 7 તારીખે ચૂંટણી છે, તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનો કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો, ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ ના કહેતા, એ કહેવાનું। આ ચૂંટણીના ધમધમાટમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મેદાનમાં રમઝટ બોલાવી છે। નીતિન પટેલે બેટિંગમાં હાથ અજમાવ્યો છે પોતાનો।
ચૂંટણી પ્રચાર સમયે નીતિન પટેલે સિક્સર ફટકારી. જી હા, એમએલએ મુકેશ પટેલની બોલિંગમાં તેઓ દ્વારા સિક્સર ફટકારવામાં આવી હતી અને ફટકાબાજી તેઓને દેખાડવામાં આવી હતી. પ્રચાર પ્રસાર દરમિયાન તેઓ દ્વારા મહેસાણામાં ક્રિકેટ રમવામાં આવ્યું હતું. તો ભાવનગરમાં કેબિનેટ મંત્રી દ્વારા બેઠકોનો દોર. કુંવરજી બાવળિયાએ ભાજપ ઉમેદવાર માટે બેઠક પણ યોજી હતી અને કોળી સમાજના આગેવાનો અને લોકો સાથે તેઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં કુંવરજી બાવળિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે ભાવનગર બેઠક પર 5 થી 7 લાખની લીડથી જીતીશું. બોટાદ વિધાનસભામાં જીતેલા ઉમેદવાર હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ઉમેશ મકવાણાને વિધાનસભા બેઠકમાં જીત મળી હતી અને જીતાડીને કોળી સમાજે ભૂલ કરી છે. કુંવરજી બાવળિયા દ્વારા વધુ પણ નિવેદનો આપવામાં આવ્યા, જેમાં તેઓએ કહ્યું કે મકવાણાને આપેલા મતની ભૂલનું પુનરાવર્તન હવે નહીં થાય. અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5 થી 7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે. સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી, એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી. અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોના ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ. ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ડેરીઓ પણ હવે અંદર આવી રહી છે. ત્યારે સુમુલ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે કરવામાં આવી છે જાહેરાત. જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવવામાં આવશે. આંગળી પર મતદાન ચિહ્ન બતાવી ભેટ મેળવી શકશે. સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે. 2.5 લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈ અને ભેટ મળશે. પશુપાલકો મતદાનને લઈ અને સજાગ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું. 7મી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા 2.5 લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગૂઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે. તો આવનારી જે 7મી તારીખે જે દૂધ ભરનારા સભાફલોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર ₹1 વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે. તો તાપીમાં મતદાન કરનાર પશુપાલકોને લાભ મળશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલની જાહેરાત કરવામાં આવી છે. માનસિંહે પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર ₹1નો વધારો મળશે તેવી જાહેરાત કરી છે. માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરી સુરત એ બંને સાથે મળીને જે મતદાતાઓ મતદાન કરશે અને એ મારા દૂધ ઉત્પાદકો હશે તો તે દિવસે સાંજે જેટલું દૂધ ભરશે તેના પર લીટર ₹1ની અમે મદદ પણ કરવાના છીએ. તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ધમધમી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કાઠવાડીએ ચૂંટણી પંચને લેખિતમાં એક અરજી આપી છે. ક્ષત્રિય સમાજના મતદાર યાદીમાંથી નામ રિજેક્ટ ના થાય તેની તકેદારી રાખવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં. દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે, મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે 2015માં બની હતી, ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને ફરીવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો અંતિમ તબક્કામાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં
ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા હાજર રહીને પ્રચાર કર્યો હતો, જેને લઈને આ પક્ષના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના આયોજકોએ વિદ્યાર્થીનો કાર્યક્રમ હતો જેમાં કોઈ પ્રકારની સભા સરઘસની મંજૂરી લેવામાં આવેલ નહોતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એક કાયદેસર ચૂંટણીલક્ષી મિટિંગ કરવામાં આવેલી, જે મિટિંગમાં આચારસંહિતા ભંગ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ મુજબ આગળનો ફરિયાદ અને ગુનો દાખલ કરવા લેખિતમાં મેં ફરિયાદ એમને અને મુખ્ય ચૂંટણી કમિશનરને આપેલી છે. આગળ વાત કરવી છે સિનિયર સિટીઝન્સની મતદાનની પ્રક્રિયાની. ગાંધીનગર લોકસભા બેઠક પર બેલેટથી મતદાન કરવામાં આવ્યું. 6000 સિનિયર સિટીઝન્સ મતદાન કરશે. ચૂંટણી પંચ ઘરે ઘરે જઈ અને કરાવી રહ્યું છે મતદાન. 85 વર્ષથી વધુની ઉંમરના લોકોનું મતદાન હાલ કરવામાં આવી રહ્યું છે. આજે 92મા વર્ષે મેં ઘરેથી મતદાન આપેલ છે. સરકારની સુંદર વ્યવસ્થા છે. દરેક જણ તારીખ 7 અવશ્ય મત આપે. લોકશાહી પર્વની ઉજવણી કરશો તેવી નમ્ર વિનંતી. તો અમદાવાદમાં આપણા સૌ કોઈના સુરક્ષાકર્મી એટલે કે પોલીસ કર્મી અને હોમગાર્ડે પણ મતદાન કર્યું. પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડની મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલીસ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. આજે અને કાલે 2 દિવસ આ મતદાનની પ્રક્રિયા ચાલશે. મતદાન બાદ સુરક્ષાકર્મીઓ ચૂંટણી કામગીરીમાં જોડાઈ જશે. પર્વની વાત કહેવાય કે અમે બસ આને રાહ જોઈએ છે અને અમે લોકોને અમે ગુજરાત તમામ હોમગાર્ડ્સ દળને અને અમારા અધિકારી શ્રી જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ, ઇન્સ્ટ્રક્ટર સાહેબો અને અમારા તમામ અધિકારી એનસીઓ, હોમગાર્ડ જવાનો જે આ પર્વની રાહ જુએ છે અને એને અધિકાર છે જે આપણો જન્મસિદ્ધ અધિકાર કહેવાય અને આપણે આ આપવો જ જોઈએ. અને બધા ખરેખર તમામ આ 3 દિવસ આજે તો 2 ડિવિઝન અમારા વારાફરતી અમે બેલેટ પેપરથી જે આયોજન કર્યું છે અને બહુ શાંતિપૂર્વક લોકો મતદાન કરે છે એ અમારા માટે ખરેખર ગર્વની વાત કહેવાય, આપણા તમામ માટે. એટલે હું નાગરિકને બી અપીલ કરીશ કે આપણો જે જન્મસિદ્ધ અધિકાર છે એ આપણે ખોવો ના જોઈએ અને તમામે પૂરું મતદાન કરવું જોઈએ. ચૂંટણીમાં રોકાયેલા તમામ સ્ટાફ પોતાનો મહત્વપૂર્ણ મત આપી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા તેમની મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 30 એપ્રિલ સુધીમાં 14,800થી વધારે ચૂંટણી સ્ટાફ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યું છે. આ સાથે પોલીસ તંત્રમાં એસઆરપી ગ્રુપ છે, હોમગાર્ડ છે કે જે તમામ પણ આ મતદાનના દિવસે ફરજ બજાવવાના છે, તેઓની પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. તો સુરતમાં આજે નાટકીય રાજકારણ ખેલાયું ત્યારબાદ લોકોમાં ગેરસમજ હતી કે મતદાન નથી કરવાનું, પરંતુ મતદાન નહીંની ગેરસમજ પર સુરત જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. નવસારી લોકસભાને લઈ અને સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે નવસારી લોકસભામાં આવતી વિધાનસભામાં મતદાન કરવામાં આવશે. મજુરા, ઉધના, લિંબાયતમાં મતદાન યોજાશે. બારડોલી અને માંગરોળ વિધાનસભામાં પણ મતદાન યોજવામાં આવશે. વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ અને સુરતમાં મતદાન યોજાશે તેનું ચિત્ર ચોખ્ખું છે, જેને લઈ અને સુરતવાસીઓને મતદાન કરવાની અપીલ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે. ઘરે ઘર જઈને મહિલાઓ, યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે. અરવલ્લીમાં એક દુર્ઘટના બની છે. અરવલ્લીમાં મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 5 લોકો દાઝી ગયા હતા. ગેસ સિલિન્ડર બદલાતા સમયે આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. માતા અને 3 સંતાનો સહિત કુલ 5 લોકોને ઈજા પહોંચી છે. માતા અને પુત્રને હાલ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે, કારણ કે તેઓ થોડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
તો ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ હવે જુનિયર ક્લાર્કની પરીક્ષાની પણ નવી તારીખો જાહેર થઈ ગઈ છે. આચારસંહિતાને લઈ અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન સામે આવી ગયું છે. મતદાન પછીના દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે. 8 અને 9મી મેના પરીક્ષા યથાવત રહેશે અને 11, 13, 14, 16 અને 17 મેના રોજ પણ પરીક્ષાઓ લેવામાં આવશે. નવી પરીક્ષાના કાર્યક્રમ 8 મેથી ડાઉનલોડ કરી શકાશે. 8 મેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. હસમુખ પટેલે વધુમાં કહ્યું કે 2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે. હવે 2 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષાઓ આપશે. ઉમેદવારો ઓળખપત્ર લઈને જાય તે જરૂરી છે, જેને લઈ અને હસમુખ પટેલ દ્વારા સમગ્ર માહિતી આપી અને સમગ્ર જે મામલો છે તે સ્પષ્ટ કર્યો છે. ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ 7/5/2024 રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે, પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે. તારીખ 8/5 અને તારીખ 9/5ની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂફ રાખવામાં આવેલી 6 દિવસની પરીક્ષાઓ મે માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોની માગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે, જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે. આ માટે પણ ઉમેદવારોના હાલના પત્રવ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે. તારીખ 8/5 અને 9/5ની કોલ લેટર નીકાળવાના રહેતા નથી, કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે. બાકી રહેલ 2,31,007 ઉમેદવારોની પરીક્ષા આ નવા પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે અને આ માટે ઉમેદવારોએ તારીખ 8/5/2024ના રોજથી પોતાના નવા કોલ લેટર, તમામ ઉમેદવારોએ નવા કોલ લેટર નીકાળવાના રહેશે. વેક્સિનની સાઇડ ઇફેક્ટ્સને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, ઉઠાવવામાં આવી રહ્યા છે અને ઉઠાવવામાં આવશે. ત્યારે ડોક્ટર સેલની પ્રતિક્રિયા, ભાજપ ડોક્ટર સેલની પ્રતિક્રિયા સામે આવી. ડોક્ટર ધર્મેન્દ્ર ગુજ્જરનું વેક્સિનને લઈ અને નિવેદન સામે આવ્યું. કહ્યું કે ICMRએ પોતાની વેબસાઇટ પર સ્ટડી રિપોર્ટ મૂક્યો છે. દર્દીઓ ઉપર કરેલા સર્વે મૂકવામાં આવ્યા છે અને 0.0004% કેસમાં સાઇડ ઇફેક્ટ થાય છે. ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર મુકેશ સાવલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે કોઈ પણ વેક્સિન બને ત્યારે તેનું પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ થાય છે. પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ 3 વસ્તુ પર ચાલે છે. 3 સર્વેલન્સ ઉપર ફેટેલિટીનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. ડોક્ટર જ્ઞાની સિંહે પણ વેક્સિનની આડઅસરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે 10 લાખમાંથી માત્ર 4 લોકોને સાઇડ ઇફેક્ટ થાય છે. એ ઇફેક્ટ 4 દિવસથી 45 દિવસમાં જ થઈ જાય છે. આથી પહેલા કે પછી ક્લોટિંગ થવાની શક્યતા નથી અને આટલા સમય પછી કેમ સવાલ ઊભા થાય છે એ પણ એક સવાલ છે. જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે. લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમોર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી ખરાબ રીતે જીવે નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા. જે લોકોને કોવિડ થયો હતો એ લોકોને 16.5% લોકોને ક્લોટિંગ ડિસઓર્ડર થયા હતા. બહુ મોટી માત્રા કહેવાય. એટલે જો વેક્સિન ના આપી હોત તો દર 100 લોકોને ક્લોટિંગ પ્રોબ્લેમ થતા હતા. કોઈ પણ વેક્સિન લેવામાં આવે ને તો એ વેક્સિનની સાઇડ ઇફેક્ટ એ વેક્સિન લીધાના 4 દિવસથી 42 દિવસની અંદર, એટલે 1 અઠવાડિયાથી 6 અઠવાડિયાની અંદર થઈ જાય. એવું નથી કે આપણે 2021માં કોવિશિલ્ડ લીધું ને 2024માં ક્લોટિંગ થઈને આપણું મૃત્યુ થાય. એ પોસિબલ જ નથી, નંબર 1. નંબર 2, આ TTSને કારણે જે ક્લોટિંગ થાય છે ને એ ક્લોટિંગ મુખ્યત્વે બ્રેઇન અને મસલના વેઇન્સમાં થતું હોય છે. હાર્ટમાં એનું ક્લોટિંગ થાય એવા કોઈ પણ પ્રકારના સાયન્ટિફિક ફોર્મેશન છે જ નહીં. તો 10 લાખ લોકો અગર વેક્સિન લે તો ફક્ત 4 લોકોને આ સિન્ડ્રોમ થઈ શકે. નંબર 1. નંબર 2 કે એ બીમારી 4 દિવસથી લઈને 42 દિવસની વચ્ચે જ થાય. 4 દિવસથી પહેલાં પણ ના થાય અને 42 દિવસ પછી પણ ના થાય. નંબર 3 કે એમાં જે ક્લોટિંગ થાય છે એ મોટા ભાગે બ્રેનની નાની નળીઓ અને એબ્ડોમેનમાં અને મસલ્સમાં થાય છે. હૃદય કે ફેફસામાં આ ક્લોટિંગ જોવા મળતી નથી. તો સુરતની નવી સિવિલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ એક્સરે મશીન ગાયબ થઈ ગયું છે. દર્દીઓના બેડ પર જઈને ત્યાં જ એક્સરે કરી શકાય તેવું પોર્ટેબલ મશીન ગુમ થતાં
અવ્યવસ્થા સર્જાઈ ચૂકી છે। એક્સરે માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી। જોકે નવાઈની વાત તો એ છે કે ગુમ થયેલું મશીન અચાનક જ મળી ગયું છે। દિવસ પહેલાં જ આ એક્સરે મશીન અમે પોર્ટેબલ જે એક્સરે મશીન છે એ ટીવીમાંથી એક એક્સરે કરવાનું હતું તો ત્યાં મોકલીને એનાથી એક્સરે કરેલું છે। જે ગાયબ થઈ ગયાની વાત છે શું છે? ગાયબ કંઈ નથી, એ તો ચાલુ જ છે, બધું વર્કિંગ કન્ડિશનમાં છે બરાબર। સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ખર્ચાઓને લઈ અને કચ્છના ઝીંકડીના આહિર સમાજે નવતર પહેલ કરી છે। સમાજના હિતમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લગ્ન અને સગાઈમાં 4 તોલાથી વધુ સોનું નહીં આપવું, આવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે। એમાં અમુક જે દાગીના મોટા મોટા ખોટા પહેરે છે અત્યારે, એમાં તકલીફ બહુ છે। શું એ ગરીબ માણસ છે એને તો મળે જ નહીં, જે સાહુકાર હોય એને મળે, બરાબર। એટલે આ જે ગેણે અમારે નિર્ણય લીધો છે એ સારો લીધો છે બધો ગામવાળે, 4 તોલા ઉપર નહીં। બીજા કપડાં બીજા ભારેથી લઈ આવે એ કોઈને લેવાના નહીં, એનામાં દંડ રાખવાનો જો લઈ આવે તો। અત્યારે આ મોંઘવારીના સમયમાં એક આજે અમારા ગામે પહેલ કરી છે ઝીંકડી આહિર સમાજે કે અત્યારે અમારા સમાજમાં જે સોનાનો બહુ ચલણ હતો એ માટે અને ખાસ કરીને વર્તમાન સમયમાં અમારા આહિર સમાજમાં એક ગેલસો, એક દેખાદેખીનું જે કુષણ ગુસ્યું હતું, એના કારણે અમે સમસ્ત ગામ આહિર સમાજે એક નિર્ણય કર્યો છે। સૌથી પહેલો અમારો નિર્ણય એ હતો કે લગ્ન અને સગાઈમાં માત્ર 4 તોલાનો જ સોનો આપો, એનાથી વધારે કોઈ સોનો આપવો નહીં। આજે બધા ગામને મીટિંગ બધી ભેગી થઈ અને અમારા ગામમાં પણ સગાઈ વખતે લેતી દેતીમાં 4 તોલા સોનું જ પણ રાખ્યું છે અને આગળ પણ ફોટા શૂટિંગ અને પ્રી વેડિંગ એ પણ બંધ રાખવામાં આવી છે અને અમારા પરંપરાના લગ્ન વખતે કપડાં એ જ પણ પહેરવાના રહેશે। આખા ગામે મળીને નિર્ણય લીધો છે અને એ ગમે તે બેન પણ એક વસ્તુ પહેરી શકે, બધી ઘણી બધી ભેગી નહીં પહેરી શકે, એ પણ અમારા આખા ગામે નિર્ણય લીધો છે। ચૂંટણી તો આવી ગઈ છે, ચૂંટણીની તારીખોમાં થોડા દિવસોની વાર છે, ત્યારે વાત કરવી છે ચૂંટણી પહેલાની સમસ્યાની। લોકસભા ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પાટણ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ ગઈ છે। સમી તાલુકામાં એક બેડા પાણી માટે મહિલાઓનો ખરા તડકે રજડપાટ કરવો પડે છે, તેમ છતાં પણ પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 15 વર્ષથી પાણી આવતું નથી અને અનેકવાર રજૂઆત કરી છે, છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી અને નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે અને દર વાયદા કરે છે, વાયદા કરી અને જતા રહે છે, પાણી અમે આવશે, પાણી આવશે, પણ ચૂંટણી જતા રહે પછી કોઈ લમણો વાળતા નથી। તો આથી અમે આવતી 7 તારીખે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ ગામ લોકો બધા। અને ચૂંટણીવાળા બાધાયું તે દિન જતા રહે, હવે તમારે પાણી આવી જશે, તમે પણ 15 વર્ષ કાઢ્યા અમને, તો પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં। આ કંટાળતા આ બહિષ્કાર કર્યો છે અને હવે સરકાર અમે રાડ વાપરી પાણીનું સગવડ કરી આપે। પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી, પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી, બરાબર। અને હવે ચૂંટણી આવી છે એટલે 7 મેના રોજ મતદાન છે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો, આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ। આગળ વાત કરવી છે રસિકોની। જી હા, રસિકોની। તલાલા ગીરમાં કેસર કેરીની ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ હરાજી મોડી થઈ છે શરૂ, ત્યારે રસિકો ખૂબ ચિંતિત બન્યા છે કેસર કેરીના। ત્યારે કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ 800 થી 1000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। 200 થી વધુનો ભાવ બોલાયો હતો, જ્યારે સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ, કારણ કે આ વખતે ગયા વર્ષે જેટલો પાક હતો એના કરતા આ વખતે 30 થી 35 થી 40% જ કેરી છે। એનું કારણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે। ગયા વખતે અમે કેરી ઓપનિંગને દિવસે 300 રૂપિયાથી લઈ અને 600, 700, 800 રૂપિયા સુધી વેચી હતી। આ વખતે ઓપનિંગમાં 500 રૂપિયાથી લઈ અને 1250 રૂપિયા સુધી કેરી વેચાણી। ગઈ સાલ 11,11,000 બોક્સની ઉપર જેવી આવક થઈ હતી,
10 કિલોના. આ વર્ષે 4.5 થી 5 લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે. અત્યારે વિદેશમાં યુકે, USA, કેનેડા, આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે. અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ 3-4 ખેપ તો યુકે અને USA વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે. અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે, પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે. અનિયમિત વાતાવરણમાં જે પણ ફેરફારો આવ્યા છે, તાપમાનમાં ખાસ કરીને ફેરફાર આવ્યા છે, એના કારણે થઈને જે કોર જે સમયે કોર આવવો જોઈએ, ફ્લશ આવવો જોઈએ વેજીડિટી, એ આવ્યો નથી. અને કમોસમી જ્યારે કેરી ઈંડા જેવડી થઈ, માર્બલ જેવડી, ત્યારે કમોસમી પાન આવવાને કારણે, નવી કૂપણો આવવાને કારણે કેરી છે ડીજ પરથી મુકાઈ ગઈ અને એના કારણે કેરીઓનું ખરણ ખૂબ જોવા મળ્યું હતું. યુક્ત જ કેરી આવશે. સ્વાદ તો આપણી જે કેસર કેરી છે એની દેશ વિદેશમાં ઓળખ છે અને એના ફ્રેગ્રન્સ અને એના ટેસ્ટના કારણે જે જગવિખ્યાત છે અને એ ટેસ્ટ તો આપણને મળવાનો જ છે. પરંતુ આ વખતે જે ગ્રાહકો છે એને થોડા ઘણા વધારે પૈસા ચૂકવવા પડે, કારણ કે થોડું માલ ઓછા હોય એના માટે. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોએ જેતપુરના બોરડી સમઢિયાળી ગામમાં મુલાકાત કરી હતી. આ ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. સુંદર, અબ્દુલ, ગોલી, હાથી અને ટપુ સહિતના કલાકારો અહીં આવી પહોંચ્યા હતા. આ કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ તેની પ્રશંસા પણ કરી હતી. અહીં રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર પણ માન્યો હતો. તેઓ દ્વારા ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા. અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. તો લોકસભા ચૂંટણીને લઈ અને સુંદર યુવા મતદારોને મતદાન આવશ્યક કરવા માટેની અપીલો પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. તમામ જે પણ ઢોર છે એ બધા જ ગૌશાળામાં, અને ગૌશાળા પણ જો જે સીસીટીવીથી સજ્જ છે, એની ચોખ્ખાઈ તમે જુઓ, જે સરસ રીતે એની સારવાર થાય છે, એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય. અને સૌ કોઈ ગ્રામજનો, ટ્રસ્ટીઓ અને સૌ કોઈને બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું, ગ્રામજનોને બિરદાવું છું. આપ સૌ કોઈને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ 7મીએ અચૂક મતદાન કરજો. અમારા ગામમાં જે છેલ્લા 3 વર્ષથી એક પણ ઢોર રખડતું નથી. કોઈ મૂકી જાય કે રખડતું હોય તો તેને અમે પૂરી દઈએ છીએ. જેથી અમારા ગામમાંની ગૌશાળાનું ગામે નામ થયું છે. જેથી તારક મહેતાની ટીમને અહીંયા આવવાનું થયું ને એને ખ્યાલ આવ્યો તો એ લોકોએ મુલાકાત લીધી ગૌશાળાની, કે આવી ગૌશાળા છે, તો તેને પણ ગૌશાળાની મુલાકાત લીધા પછી ખૂબ આનંદ થયો, પ્રશંસા થઈ.